આજરોજ અમે તારીખ 29/4/2025ના રોજ પીઆઈ સાહેબને અમે અરજી આપી છે અમારા સેડીવાસણ ગામમાં દારૂનું વેચાણ બંધ કરવા બાબતે. અમારે તારીખ 24/1/2025ના રોજ ગ્રામસભાની અંદર સભા યોજીને અમે સેડીવાસણ ગ્રામ પંચાયતની અંદર દારૂ બંધ કરવા માટે અમે અપીલ કરી હતી તમામ ગ્રામજનો માટે. તો સ્વૈચ્છિક લોકો દારૂ અમારા ગામની અંદર બંધ કર્યો હતો. તેમ છતાં બીજું કે અમારા જે એક મકાન છે સેડીવાસણ સ્મશાનની બાજુમાં, તો એ લોકો બી સ્મશાનની બાજુમાં દારૂ વેચાણ એટલે બીજા ગામના માણસોને લાવીને અમારા જમાદાર દ્વારા ચાલુ કરાવ્યું હતું. અમે વારંવાર જમાદારને રજૂઆત કરી, ત્યારબાદ અમે પીએસઆઈ શ્રીને રજૂઆત કરી અને આજ રોજ તારીખ 29/4/2025ના રોજ પીઆઈ સાહેબ શ્રીને રજૂઆત કરતા અમે લગભગ 2 વાગ્યાની આજુબાજુમાં અમે સાહેબશ્રીને મળ્યા કહેવાય, અમે અરજી આપી કહેવાય. અને ત્યારબાદ અમારા ગામની અંદર પોલીસ આવી કહેવાય. ગામમાં બધા દરેક લોકોને દારૂ વેચાણ બંધ કરવાની વાત નહીં કરી, પણ દારૂ સાઈડ પર રાખી દીધો એમ આવી વાત કરી છે. તો અમારી માંગ એક જ છે કે અમારે વારંવાર અણબનાવ બન્યા કરે છે, તો અમારા ગામની અંદર બિલકુલ દારૂ દેશી તેમજ ઇંગ્લિશ દારૂનું જે વેચાણ થાય છે એને બિલકુલ બંધ કરી દેવામાં આવે એવી અમારી માંગ છે કહેવાય. દરેક ગ્રામજનોની માંગ છે. અમારી ગ્રામ સભાની અંદર જે સભા યોજાઈ એમાં અમે લખાણ આપ્યું, ત્યારબાદ અમે આજરોજ લખાણ આપ્યું છે. તો કવાંટ પીએસઆઈ શ્રી, પીએસઆઈ સાહેબ શ્રી તેમજ એસપી સાહેબ શ્રીને અને તેમજ અમારા ગૃહ વિભાગ સાહેબ શ્રી હર્ષસંઘવી સાહેબને અમે રજૂઆત કરીએ છીએ કે આ જે દારૂનું ગુજરાતની અંદર દારૂનું પ્રતિબંધ હોવા છતાં કોઈના ઈશારે દારૂનું વેચાણ થાય છે એ અમે ખુલ્લે આમ અને એક તો મેન મુખ્ય રસ્તા પાસે જ દારૂનું વેચાણ થાય છે. તો એ દારૂનું વેચાણ બંધ થાય એવી અમે માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ શ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે આ લોકોને તમે દારૂનું વેચાણ બંધ કરાવો અને અમારી જનતાને બચાવો કહેવાય. આ તમારા સહારે છે કહેવાય. આપ સાહેબ શ્રીના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કહેવાય કે ગુજરાતની અંદર દારૂ બંધ છે તો દારૂ હંમેશા માટે બંધ કરાવો એ અમારી માંગ છે. જોહાર, જય આદિવાસી, જય ભારત.